નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં ઇંગ્લિશ અને એમાં એક એવા ટોપિકની ચર્ચા કરીશું કે જે ધોરણ 9 ની અંદર આવી ગયેલ છે, પણ એમાં થોડુંક વિશેષ ધ્યાન આપવાનું થશે અને એ છે આઈડેન્ટિફાઈ ફંક્શન્સ. આઈડેન્ટિફાઈ ફંક્શન્સ એટલે શું? આઈડેન્ટિફાઈ ફંક્શન્સ એટલે તમને કોઈ વાક્ય આપેલું હોય, હવે એ વાક્ય કયા ફંક્શન્સનું છે, કોન્ટ્રાસ્ટ છે, કન્ડિશન છે, રીઝન છે, પ્લેસ છે, ટાઈમ છે, એ તમારે એમાંથી આઈડેન્ટિફાઈ કરવાનું છે. ચલો આપણે એમાં થોડુંક ધ્યાન આપીશું, પણ શરૂઆત કરતા પહેલા એક બાબતને ધ્યાનમાં રાખજો. આ વિડીયોમાં જેટલી બી બાબતો તમને દર્શાવવામાં આવે એ દરેક બાબતને તમારે ટોપિક વાઇઝ મેન્શન કરવાની છે, તમારી નોટમાં તમારે એને લખવાની રહેશે. અને બીજી બાબત કે આ ચેનલને બને તેટલી સબસ્ક્રાઇબ કરો કે જેનાથી તમે બીજા વિડીયો પણ ડાયરેક્ટ જોઈ શકો. મોસ્ટ આઈએમપી ટોપિક છે મોડલ ઓક્ઝિલરીઝ, જેને આપણે શોર્ટમાં એમએ કહીએ છીએ. આઈડેન્ટિફાઈ ફંક્શનની અંદર આ ટોપિકનું એક વિશેષ મહત્વ છે. એમએ એટલે શું, એમએ કયા કયા છે, પહેલા એ સમજી લઈએ કે કયા કયા એમએ છે. વિલ, શાલ, કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ, એ આ તમારા એમએ છે. એમએને ધ્યાન રાખવું, કારણ કે દરેક એમએનો એક અલગ ઉપયોગ છે. જો હવે સૌથી પહેલા ટોપિકની શરૂઆતમાં પહેલો ટોપિક છે એક્સપ્રેસિંગ એડવાઇસ, સજેશન ઓર ઓબ્લિગેશન. મતલબ સલાહ કે સૂચન, આ ટાઈપનું વાક્ય ક્યારે કહેવાય? તમને જો આપેલા વાક્યમાં શુડ કે ઓટ ટુ આપેલું હોય, શુડ અધરવાઇઝ ઓટ ટુ, જેનું ગુજરાતી થાય છે જોઈએ, તો તમારે આ કામ કરવું જોઈએ. ભાઈ તમારે સખત મહેનત કરવી જોઈએ, ગરીબોને મદદ કરવી જોઈએ, કોરોના દરમિયાન બને એટલું ઘરમાં ને ઘરમાં જ રહેવું જોઈએ ઘરમાં. બસ આ એક એડવાઇસ થઈ. એટલે શુડ અને ઓટ ટુ દર્શાવે છે એડવાઇસ, સજેશન અને ઓબ્લિગેશન. એક્ઝામ્પલ તરીકે, ફર્સ્ટ, you should erase pasthurt.com to install love.com. આ ધોરણ 12 નું લેસન છે. ભાઈ love.com ને ઇન્સ્ટોલ કરવા તમારે pasthurt.com ને ઇરેઝ કરવું જોઈએ, શુડ છે. બીજામાં પણ જો ઓટ ટુ આપ્યું છે અને ત્રીજામાં પણ શુડ આપ્યું છે. મતલબ થાય છે we should respect our elders. આપણે આપણા એલ્ડર્સ નું રિસ્પેક્ટ કરવું જોઈએ. સેકન્ડ ટોપિક, expressing compulsion otherwise necessity. compulsion અને necessity એટલે શું? ફરજિયાતપણું, જેમાં ચોક્કસ એ ક્રિયા કરવી જ પડશે, કરવી જ જોઈએ આવું દબાણ કરવામાં આવે, એની અંદર ક્યાંક બાય ફોર્સ આ ક્રિયા જોડાયેલી હોય, તો એ ક્યારે બને? તો મસ્ટ. મસ્ટનો મતલબ છે જોઈએ જ, કારણ કે શુડ આગળ ગયું, શુડનો મતલબ છે જોઈએ અને મસ્ટનો મતલબ છે જોઈએ જ. હેવ ટુ, હેડ ટુ અને હેઝ ટુ નો મતલબ આમ તો મસ્ટને સિમિલર મિનિંગ થાય છે, પણ પડે છે. બે અમારે આ કામ કરવું પડે છે, સવારે વહેલા ઉઠવું પડે છે, એ ટાઈપનો જે શબ્દ છે પડે છે એ દર્શાવે છે હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ દ્વારા. જોઈએ એક્ઝામ્પલ્સ. પહેલા વાક્યમાં છે વી મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. યસ, આપણે ટ્રાફિક રૂલનું ફોલો કરવું જ જોઈએ. સ્ટુડન્ટ્સ ઓફ 10th એન્ડ 12th મસ્ટ હેવ ટુ વર્ક હાર્ડ. ધોરણ 10 અને 12ના સ્ટુડન્ટોએ વર્ક હાર્ડ કરવું જ જોઈએ, સખત મહેનત કરવી જ જોઈએ.
અને અહીંયા છે હેડ ટુ, સમીર હેડ ટુ ગો ધેર બાય બાઇસિકલ, આ રહ્યું હેડ ટુ. તો આ રીતે આ તમારું કમ્પલ્શન કે નેસેસિટી શબ્દ બને. થર્ડ ટોપિક, શોઈંગ એબિલિટી. એબિલિટી એટલે શું? કામ કરવાની તમારી સક્ષમતા. ભાઈ હું 2 કિલોમીટર સતત દોડી શકું છું, એબિલિટી છે તમારી. હું ગમે તેવી ઠંડીમાં પણ સ્વેટર વગર ચલવી શકું છું, એબિલિટી છે. અમુક લોકો કહેશે કે સાહેબ હું એક સાથે 5 લાડવા ખાઈ શકું છું, એબિલિટી છે. શકવું, જેનો અનુવાદ થાય છે શકવું, શકે છે, શક્યો, બસ આ મતલબ છે એબિલિટી. એ કેવી રીતે દર્શાવાય? તો કેન અને કુડ થી આ એબિલિટી દર્શાવાય છે. એક્ઝામ્પલ જો કેન છે, સેકન્ડમાં કુડ, થર્ડમાં કેન. એબલ ટુ નો મતલબ પણ એ છે શકવું, કેનનું સિમિલર થાય એબલ ટુ. માય ફ્રેન્ડ કેન રન વેરી ફાસ્ટ, અનુવાદ જોજો, કેન એટલે શકે છે, મારો મિત્ર ઝડપથી દોડી શકે છે. આઈ કુડ ફેસ ધ પ્રોબ્લેમ, હું પ્રોબ્લેમ ફેસ કરી શક્યો, પાસ્ટ ટેન્સ છે, કેનનું ભૂતકાળ થાય કુડ. ખલી કેન ફેસ 25 પીપલ એટ અ ટાઈમ, એક સાથે 25 લોકોનો સામનો કરી શકે છે ખલી. અને અભય ઇઝ એબલ ટુ ફિનિશ, કરી શક્યો. આ રીતે કેન, કુડ, કેન, એબલ ટુ આ એબિલિટી દર્શાવે છે. નેક્સ્ટ, પોસિબિલિટી, સંભાવના, શક્યતા. કદાચ જૂન મહિના સુધીમાં સ્કૂલો ખુલી પણ જાય, થોડાક દિવસોમાં કોરોનાનો ડર અટકી જાય, કોરોના દૂર થઈ જાય. આ એક સંભાવના છે, શક્યતા છે, એટલે એને કહેવાય પોસિબિલિટી. અને પોસિબિલિટી દર્શાવાય છે મે અને માઇટ દ્વારા. પોસિબિલિટી દર્શાવાય છે મે અને માઇટ દ્વારા. મે કહેવાય આને. એક્ઝામ્પલ્સ, મે, સેકન્ડમાં છે માઇટ, થર્ડમાં છે મે. તો થર્ડ સેન્ટેન્સ જુઓ, ઇટ ઇઝ ક્લાઉડી વેધર, વાદળછાયું વાતાવરણ છે. ઇટ મે રેન ટુડે, આજે વરસાદ આવે, શ્યોર નથી, આવે, શક્યતા છે. એટલે આ રીતે પોસિબિલિટી શક્યતા દર્શાવે છે. હી મે ગેટ ધ ફર્સ્ટ રેન્ક, પ્રથમ નંબર મેળવે. હી માઇટ રિકવર ફ્રોમ ધીસ ઇલનેસ, આ બીમારીમાંથી તે રિકવર થયો હોય, આ શક્યતા છે. એટલે પોસિબિલિટી. શોઈંગ રિક્વેસ્ટ, વિનંતી. ચલો બેટા બધા અહીંયા ધ્યાન આપી દો, આ એક રિક્વેસ્ટ છે. ચલો બેટા બધા જ પોતાનું હોમવર્ક પૂરું કરી દો. આ એક રિક્વેસ્ટ છે. શું તમે મને પ્રોપર રસ્તો બતાવી શકો? શું તમે મને હેલ્પ કરી શકો? આ આપણે પ્રશ્નરૂપી પણ રિક્વેસ્ટ તો કરીએ જ છીએ. એટલે આ શોઈંગ રિક્વેસ્ટ અને આસ્કિંગ ફોર પરમિશન, આ બંને વસ્તુ એક જ થાય છે. આસ્કિંગ ફોર પરમિશન એટલે મે આઈ કમ ઇન સર, જો આપણે પરમિશન માંગીએ છીએ. લેટ મી ગો, મને જવા દો, આ પરમિશન છે. તો આ ટોપિક છે પ્લીઝ અને કાઇન્ડલી થી આવતા શબ્દો. પ્લીઝ અને કાઇન્ડલી. પ્લીઝ ગીવ મી અ પેન. વુડ યુ શો મી ધ રાઇટ વે, શું તમે મને તે પ્રોપર રસ્તો બતાવી શકો અથવા બતાવશો? જો વુડ યુ થી, વુડ થી શરૂ થયેલા વાક્યમાં પ્રશ્નાચિહ્ન હોય તો આ ફાઇનલી એક પ્રકારનું રિક્વેસ્ટ જ બને છે. મે આઈ, મે થી, જો આ રહ્યું મે થી શરૂ થયેલું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય હોય, આપણે કહીએ છીએ મે આઈ કમ ઇન, મે આઈ ગો. આ એક પરમિશન માંગતું વાક્ય થાય છે. કયું વાક્ય થાય છે? પરમિશન માંગતું. કુડ યુ હેલ્પ મી, અમુક સંજોગોમાં તમારે અનુવાદ પર ડિપેન્ડ રહેવું પડશે. જેમ કે એક વાક્ય બોલું છું જે આમાં નથી લખ્યું,
પણ તમે તમારી નોટમાં લખી દેજો, લેટ મી ગો, મને જવા દો, લેટ મી ગો, મને જવા દો. આ શું થયું? પરમિશન જ થાય છે. આ રહ્યું લેટ. આ વાક્ય બનશે લેટ મી ગો, મને જવા દો. ચલો અહીંયા ચોથું વાક્ય છે. કયું ચોથું વાક્ય છે? ચોથું વાક્ય છે કુડ યુ. કુડ થી શરૂ થતું વાક્ય હોય એ થાય પ્રશ્નાર્થ વાક્ય. કુડ યુ હેલ્પ મી ઇન સોલ્વિંગ ધીસ પઝલ. શું તમે મને આ પઝલ સોલ્વ કરવામાં હેલ્પ કરશો? આ થયું રિક્વેસ્ટ અને પરમિશન. ઉડ્યું. expressing number, quantity, distance and duration. આને એક્સપ્રેસિંગ કર્યા કરતા આપણે આસ્કિંગ પણ કહી શકીએ. પૂછવું. શું પૂછવું? તો નંબર. નંબર એટલે સંખ્યા પૂછવી. ભાઈ કેટલા વ્યક્તિઓ મારી સાથે ફરવા આવશે? સંખ્યા પૂછવી. ક્વોન્ટિટી જથ્થો. મમ્મી શું લાવું? એટલે મમ્મી કહેશે ચલો બેટા છાશ લઈ આવો. કેટલી? 1 લીટર. તો 1 લીટર એ જથ્થો થયો. હાઉ મચ? ડિસ્ટન્સ. બે સ્કૂલ કેટલી દૂર છે? 1 કિલોમીટર. આ ડિસ્ટન્સ થયું. અને ડ્યુરેશન એટલે સમય. આપણે નહીં કહેતા કે તારીખ અડધો કલાકથી વેઇટ કરું છે. ક્યારથી? તો અડધો કલાકથી. તો ક્યારથી એ આપણે શું કર્યું? સમય પૂછ્યો, ડ્યુરેશન પૂછ્યું. એટલે અહીં એક્સપ્રેસિંગની જગ્યાએ આસ્કિંગ વધારે સુટેબલ છે, જે તમે તમારી રીતે ચેન્જ કરી દેજો. આસ્કિંગ નંબર, ક્વોન્ટિટી, ડિસ્ટન્સ અને ડ્યુરેશન. પૂછવાની વાત છે એટલે હાઉ મેની થી નંબર પૂછાય, હાઉ મચ થી ક્વોન્ટિટી, હાઉ ફાર થી ડિસ્ટન્સ પૂછી શકાય, જ્યારે હાઉ લોંગ થી ડ્યુરેશન એટલે અંતર, સમયનો ગાળો, સમયગાળો જે કહીએ છીએ એ પૂછાય. જેમ કે વાક્ય નંબર 1, હાઉ મેની બોયઝ. જો કેટલા છોકરાઓ કેમ વિધાઉટ હોમવર્ક ટુડે. બે આજે કેટલા છોકરાઓ હોમવર્ક વગર આવેલા છે? આપણે પ્રશ્ન કરીએ છીએ. તો અહીંયા હાઉ મેની શું પૂછવામાં આવ્યું? બોયઝ એટલે નંબર છે. હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન ધીસ પોટ. આ પોટમાં કેટલું મિલ્ક છે, કેટલું દૂધ છે? હાઉ મચ છે તો હાઉ મચ શું થઈ જાય છે? ક્વોન્ટિટી થઈ જાય છે. ત્યારબાદ હાઉ ફાર ઇઝ યોર હાઉસ ફ્રોમ અવર સ્કૂલ. તમારું મકાન અમારી સ્કૂલથી કેટલું દૂર? જો હાઉ ફાર થી શું પૂછવામાં આવે છે? ડિસ્ટન્સ પૂછવામાં આવે છે. આ રહ્યું ડિસ્ટન્સ. અને હાઉ લોંગ ની વાત કરીએ. હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ ફિનિશ ધીસ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ પૂરો કરવામાં કેટલો સમય લાગશે? જો એ સમયગાળો 1 મહિનો બી લાગે, 2 મહિના બી લાગે. એટલે આ રીતે આ થયું હાઉ લોંગ, સમય, કેટલો સમય લાગશે. તો આ થઈ છે આસ્કિંગ નંબર, ક્વોન્ટિટી, ડિસ્ટન્સ અને ડ્યુરેશન. નેક્સ્ટ છે મેકિંગ ઇન્ક્વાયરી. ઇન્ક્વાયરી કરવી. બે આ શું લઈને આવ્યો હશે? આ કેટલા વાગે આવ્યો? 4 દિવસે તમે ક્યાં હતા? આ ઇન્ક્વાયરી કરી. સિકિંગ ઇન્ફોર્મેશન, માહિતી માંગી, તો એક માહિતી માંગી કહેવાય. અથવા તો ઇન્ક્વાયરી એઝ અ નેચર. આ ત્રણે ત્રણ એક જ સરખું છે. એટલે મેકિંગ ઇન્ક્વાયરી, સિકિંગ ઇન્ફોર્મેશન અને ઇન્ક્વાયરી એઝ અ નેચર. જો એની ક્વેશ્ચન, એવા કોઈ પણ પ્રશ્નો સ્ટાર્ટ્સ વિથ WH વર્ડ્સ. WH થી શરૂ થતા કોઈ પણ પ્રશ્ન, WH વર્ડ્સ એટલે કયા કયા તમને આઈડિયા હોવો જોઈએ. આ રહ્યા who, what, when, why, where, whom, how, which અને whose. આ બધા પ્રશ્નો છે. આ બધા WH છે, એનાથી શરૂ થતું કોઈ પણ પ્રશ્ન. ત્યારબાદ ઇન્વર્ઝન ક્વેશ્ચન. હવે આ એક પ્રશ્ન વિચારવાની વસ્તુ છે કે ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે શું? જો WH એટલે આ રહ્યા
who, what, when, why, where, whom, how, which અને whose. તો આ થઈ ગયા WH પ્રશ્નો. એ સિવાયના જે પ્રશ્નો હોય એને આપણે કહીશું ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ. એક્ઝામ્પલ તરીકે આપણે જરાક નીચે જોઈએ એને. when will you return, ક્યારે આવશો, ક્યારે રિટર્ન થશો, તો WH when. what do you do in your spare time, તમે તમારા સ્પેર ટાઈમમાં શું કરો છો. આપણે આ શું કર્યું, ઇન્ક્વાયરી કરી. ઇન્ક્વાયરી એઝ નેચર, seeking information. how is it possible, કેવી રીતે શક્ય છે, તો how થી શરૂ થતો પ્રશ્ન. what is the cost of this saree, આ સાડીની કોસ્ટ શું છે. which stream, જો which આપ્યું છે. હવે જુઓ આ બે વાક્યો છે ઇન્વર્ઝન ક્વેશ્ચન્સના. ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ એટલે શું, તો પહેલા જ ટોપિકમાં જોયા આપણે મોડલ એક્ઝ્યુલરીઝ એમએ. કયા કયા એમએ હતા, વિલ, યાદ કરો ફરીથી કયા કયા એમએ હતા, વિલ, શેલ, વુડ, શુડ, કેન, કુડ, મે, માઇટ અને મસ્ટ. આ 9 સૌથી ઇમ્પોર્ટન્ટ એમએ છે જેનાથી પ્રશ્ન વાક્ય બની શકે. તો જુઓ એમએ થી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય, તો આ થઈ જાય ઇન્વર્ઝન ક્વેશ્ચન. અને ટુ બી થી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય. ટુ બી એટલે ઇઝ, એમ, આર, વોઝ, વર. આ છે તમારા ટુ બી થી શરૂ થતા પ્રશ્નો. હવે સર આ બેમાં ડિફરન્સ શું WH અને ઇન્વર્ઝનમાં, ટૂંકમાં કહી દઉં તો ઇન્વર્ઝનનો જવાબ હંમેશા યસ કે નો માં જ આવે. જો કેન યુ નો બોથ ફ્રેન્ચ એન્ડ સ્પેનિશ, શું તમને બંને ભાષા આવડે છે, તમે શું કહેવાના, હા કે ના. અને આર ધ બોયઝ પ્લેઇંગ આઉટસાઇડ, શું બાળકો બહાર રમી રહ્યા છે, તો પણ તમે શું કહેવાના, યસ અથવા તો નો. આ બંનેના જવાબ માત્ર યસ કે નો માં આવે એટલે એને કહેવાય છે ઇન્વર્ઝન, અને બાકી બધા થઈ ગયા WH. તો આ થયું મેકિંગ ઇન્ક્વાયરી, સીકિંગ ઇન્ફોર્મેશન અને ઇન્ક્વાયરી એઝ નેચર. ચલો આગળ. ઉડ્યું નહીં, હવે પડ્યું. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. પાસ્ટ ઇવેન્ટ, ભૂતકાળ. ગઈકાલે અમે સાંજે સરસ મજાનું શાક ખાધું, એટલે મેં તારા અંકલને ત્યાં જોયેલા. આ બધી ભૂતકાળની વાતો થઈ. એકવાર એક રાજા હતો. આ શું થાય છે, ભૂતકાળની વાતો. બસ તો એ જ વસ્તુ છે ઇન્ડિકેશન ઓફ પાસ્ટ ટેન્સ, ભૂતકાળના શબ્દો. એની એક્ટિવિટી વિચ ઇઝ ઇન્ડિકેટેડ ઇન પાસ્ટ ટેન્સ, ભૂતકાળમાં દર્શાવતું કોઈ પણ વાક્ય. જો એ શું છે, સેલિબ્રેટેડ પહેલા વાક્યમાં. બીજામાં શું છે, ગોટ. અહીંયા ધ્યાન આપો, હા બીજામાં શું છે, ગોટ. ત્રીજામાં શું છે, મેડ. ચોથામાં શું છે, વોચ્ડ. ચારે ચારના તમે અનુવાદ કરી શકો. આપણે એકનો અનુવાદ કરીએ. આઈ સેલિબ્રેટેડ માય ફ્રેન્ડ્સ બર્થડે લાસ્ટ વીક. મેં મારા મિત્રનો બર્થડે લાસ્ટ વીક સેલિબ્રેટ કર્યો. ભૂતકાળનું વાક્ય એટલે થયું પાસ્ટ ઇવેન્ટ. બસ બાકીના 4 વાક્યો આ જ રીતે બને છે. જો યસ્ટરડે ગઈકાલે, વોચ્ડ જોયું, લાસ્ટ યર છેલ્લા વર્ષે, ગોટ એટલે મેળવ્યું. ભૂતકાળના વાક્યો છે એટલે આ થયું પાસ્ટ. હવે આવે છે રિપોર્ટિંગ ઇવેન્ટ. રિપોર્ટિંગ ઇવેન્ટમાં તમારે યાદ કરવાનું છે ધોરણ 9માં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. બસ એ યાદ કરી લો. જુઓ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સેન્ટેન્સ. રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો. જો ઇનડાયરેક્ટ સ્પીચમાં શું આવતું હતું, સેડ, ટોલ્ડ, ધેટ, આસ્ક્ડ, વોન્ટ, એડવાઇસ્ડ. આ શબ્દો તમારા 9th માં કદાચ ન આવ્યા હોય પણ 10th માં આવવાના છે. તો આ થયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના શબ્દો કે જેને આપણે કહી શકીએ રિપોર્ટિંગ ઇવેન્ટ્સ. સેડ આવતું હતું, યાદ છે ને તમને, સેડ ધેટ, ટોલ્ડ ધેટ, આસ્ક્ડ પ્રશ્નાર્થ વાક્ય માટે આવતું હતું આસ્ક્ડ. તો આ થયું ઇનડાયરેક્ટ સ્પીચનું, એટલે એને કહેવાય રિપોર્ટિંગ ઇવેન્ટ. ચલો સેન્ટેન્સ. My father said that. આ આવી ગયું said that. Inform that.
એડવાઇસ્ડ, આસ્ક્ડ, ઇફ તમને ખબર જ છે આસ્કમાં એ આવે જ છે, અને લાસ્ટ સજેસ્ટેડ. આ બી ધોરણ 10 માં આવવાનું છે એટલે તમને ખ્યાલ આવી જશે કે આ ઇનડાયરેક્ટ નું જ વાક્ય છે. તો જો આ થયા રિપોર્ટિંગ ઇવેન્ટ. હવે છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પ્રોસેસ એટલે શું? અત્યારે હાલની તારીખમાં પ્રોસેસ શું છે કે ભાઈ મારે આ કામ કરવું છે તો તું આ કર, તે કર, પેલું કર. આ આપણી આખી જે પ્રોસેસ છે તે સારો મોબાઈલ ખરીદવો છે તો 2-3 મોબાઈલ સર્ચ કર, એના ફંક્શન્સ જોઈ લે, એ પ્રોસેસ છે. તો પ્રોસેસ એટલે અ પ્રોસેસ ઓફ મેકિંગ સમથિંગ, કંઈક બનાવવાની પ્રોસેસ. જેમ કે ચા બનાવી છે તો ચાની પ્રોસેસ પહેલા ત્યાં પછી પહેલા શું કરવાનું? તપેલી લેવાની, એક પોટ લો, પ્રોસેસ જ છે આ એક પ્રકારની. પોર વોટર, પાણી રેડો, પુટ ઓન ધ સ્ટવ ઉપર મૂકો. સ્ટવ તો પાછું ચાલુ કરવો જ પડશે ને, સ્ટવ ચાલુ ના કરે થાય ખરી ના થાય. આ બધી પ્રોસેસ થઈ. તો આ પ્રોસેસ કહેવાય. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે જનરલી કેવા વાક્યો હોય છે કે જેમાં આપણે એક પ્રકારની સામેવાળાને જાણ કરતા હોઈએ. મેં કીધું એ જ, ટેક અ પોટ, આ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય. પોર વોટર ઇનટુ ઇટ, આ બી ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય. એની વધુ માહિતી આપણે આગળ ક્યાંક જોઈ લઈશું. ફર્સ્ટ, ટેક એન એમ્પ્ટી પેન એન્ડ પોર સમ ઓઇલ ઇન ઇટ. કઢાઈ જેને કહીએ છીએ, એક ખાલી કઢાઈ લો અને એની અંદર ઓઇલ, અહીંયા તેલ, એની અંદર રેડો. તો જો એક પ્રોસેસ થઈ. ઓપન ધ બોક્સ, બોક્સ ઓપન કરો. ટેક આઉટ ધ ટોનર, અને ટોનર લઈ લો. આ પ્રિન્ટર જે આવે છે એમાં ટોનર બદલવાની વાત છે. ફાઇન્ડ ધ સ્ક્રૂ એટ ધ બેક કવર, પાછળની સાઈડમાં એક સ્ક્રૂ છે એ શોધી લો. ઓપન ઇટ જેન્ટલી, અને એને પછી સ્ક્રૂને ખોલી દો. ગો ધેર એન્ડ ફેચ અ ચેર, જાઓ ત્યાં ચેર લઈ આવો એક. ડોન્ટ શટ હિયર, સોરી ડોન્ટ શાઉટ હિયર, બૂમ તો પાડવાની જ નહીં અહીંયા કોઈએ. આ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ સમજાઈ દઉં. વાક્યની શરૂઆત મૂળ રૂપથી થાય. જો ટેક, ઓપન, ફાઇન્ડ, ગો, અથવા તો ડોન્ટ થી થાય. આને કહેવાય ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. એટલે આ થઈ ગયું પ્રોસેસ છે આ ક્યાંક ને ક્યાંક એક પ્રકારની. ચલો આગળ. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, સમય. અત્યારે કયો સમય ચાલે છે તો તમે તમારી ઘડિયાળમાં જોઈ લો, જે બી વાગ્યા એ ટાઈમ કહેવાય. કોઈક લોકો સમય એમ કહે છે કે અત્યારે વેકેશનનો સમય ચાલે છે તો વેકેશન એ ટાઈમ જ કહેવાય. અમુક કહે છે કે નહીં સાહેબ આજે તો રવિવાર કે સોમવાર કોઈ વાર ચાલે છે તો એ સમયમાં જ કહેવાશે. અમુક લોકો મંથ ગણશે તો બી સમય. અને અમુક કહે છે સાહેબ કોરોનાનો સમય ચાલે છે, કોરોનાનો સમય જ છે. એટલે ડિસ્ક્રાઇબિંગ ઓફ એની ટાઈમ સચ એઝ મોર્નિંગ હોય, નૂન, ઇવનિંગ, સિઝન્સ નેમ, સિઝનના નામ, નેમ ઓફ મંથ, એક્ઝેક્ટ ટાઈમ આપ્યો હોય 10 o'clock, 5 o'clock. સિન્સ કે ફોર ની સાથે સમય આપ્યો હોય તો બી ટાઈમ કહેવાય. એઝ સૂન એઝ થી બી સમય દર્શાવાય, વેન થી પણ સમય દર્શાવાય, અને વાઇલ થી પણ સમય દર્શાવાય. પણ વેન, એઝ સૂન એઝ અને વાઇલ આ ત્રણ એક પ્રકારના કન્જંક્શન છે. આજે છે કયા ત્રણ? એઝ સૂન એઝ, વેન અને વાઇલ. આ એક પ્રકારના કન્જંક્શન્સ છે. એ બીજી વાક્યોની અવેજીમાં ક્યાંક આવે છે, બે વાક્યોને જોડવા માટે વપરાય છે. જોઈએ આગળ. Mr. Butt has been in the school. Mr. Butt has been in this school. Mr. Butt આ સ્કૂલમાં છે. ક્યારથી છે? તો Mr. Butt આ સ્કૂલમાં since 2002,
2002 થી છે આ સમય. Mr. Bhatt has been in this school for 18 years. 18 વર્ષથી છે આ પણ સમય ઇન્ડિકેટ કરે છે. અને અહીં તમને આ બે વચ્ચેનો ડિફરન્સ ખ્યાલ આવશે. સિન્સ અને ફોર માં ડિફરન્સ શું છે? તો સિન્સ એ ચોક્કસ સમય માટે આવે, જ્યારે ફોર એ અચોક્કસ સમય માટે આવે. જેમ કે સિન્સ મંડે અને ફોર ગણીએ તો ફોર 3 days, 4 days એ રીતે. My dog does not bark at night. રાત્રે કરડતો નથી અથવા સોરી ભસતો નથી. ઉત્તરાયણ ક્યાં કરડાઈ દીધું આપણે? ભસતો નથી. I have not tasted tea since my birth. જન્મથી જ મેં ચાને તો ટેસ્ટ જ નથી કર્યો. મતલબ આ શબ્દો એ સમય તો બતાવે છે, સિવાય સીઝન છે, નેમ ઓફ મંથ્સ છે. As soon as, જો એક એક્ઝામ્પલ બોલું છું, આ લખી દેજો. As soon as a hunter saw a tiger. As soon as a hunter saw a tiger, હન્ટરે જેવો ટાઈગરને જોયો, he ran away, તે ભાગી ગયો. પછી when અને while પણ, જેમ કે while I was watching TV, જ્યારે હું ટીવી જોતો હતો. સાંભળજો, while I was watching TV, જ્યારે હું ટીવી જોતો હતો. My father came, મારા પપ્પા આવી ગયા. તો આ બી સમય થયો. પછી શું થશે તો બધાને ખબર જ છે, ટીવી બંધ. એ ઓડિયો આવ્યો. નેક્સ્ટ, એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી એટલે શું થાય? કેટલી વાર આવો શબ્દ બોલાય. જેમ કે વન્સ, ટ્વાઇસ, થ્રાઇસ. મેં બાહુબલી એક વાર જોયું. કોઈ કહે છે નહીં, મેં તો બાહુબલી 2 વાર જોયું છે. કોઈ કહે છે મેં બાહુબલી 3 વખત જોયું છે. ફ્રીક્વન્સી. ઓફન, વારંવાર. હું તો વારંવાર બાહુબલી જોઉં છું. સમટાઈમ્સ, કેટલીક વાર. અમે કેટલીક વાર બેઠા હોઈએ તો આ ઇંગ્લિશ મૂવી જોતા હોઈએ છીએ. યુઝ્યુઅલી, વધારે પડતું, નેવર, કદી નહીં, આ ટાઈપના શબ્દો. ઓલવેઝ, હંમેશા, જનરલી, રેરલી, ભાગ્યે જ. આ રેરલી નો મતલબ થાય છે ભાગ્યે જ. He never speaks a lie. તે ક્યારે પણ ખોટું બોલતો નથી. Sometimes, twice, rarely. તો જો આ શબ્દો છે એ શું દર્શાવે છે? ફ્રીક્વન્સી. શું દર્શાવે છે? ફ્રીક્વન્સી. અને હવે આવે છે લોકેશન અથવા તો પ્લેસ. પ્લેસ એટલે જગ્યા, લોકેશન એટલે બી જગ્યા. ક્યાં બેઠા છો? સાહેબ અત્યારે તો હું પલંગ ઉપર બેઠા જોઈ રહ્યો છું. ક્યાં બેઠા છો? સાહેબ હું મારા રૂમમાં બેઠો છું. ક્યાં છો? સાહેબ ટેરેસ પરથી અત્યારે આ તમારો વિડીયો જોઈ રહ્યા છે. સાહેબ ઘરે છીએ. આ બધા શું થાય છે? લોકેશન થાય છે. Where, description of any place such as village હોય કે city હોય, building name, school name, કોઈ પણ પ્રકારના પ્લેસની વાત છે તો થઈ ગયું લોકેશન. You should reach at the town hall. તમારે ટાઉન હોલ પર પહોંચવું જોઈએ. At the town hall. આ થયું લોકેશન. The police saw him near a pub. પબની જોડે જોયો એને. નિયર અ પબ. જો વેર શબ્દ એ પોતે જ એક પ્રકારનું પ્લેસ દર્શાવે. જોજો, ઇટ ઇઝ ધ સ્કૂલ. આ તે સ્કૂલ છે વેર આઈ કમ્પ્લીટેડ માય સ્ટડી, કે જ્યાં મેં મારી સ્ટડી કમ્પ્લીટ કરી. હી વોઝ વેઇટિંગ ફોર મી એટ ધ ઓલ્ડ ફોર્ટ. આગળ તે મારી રાહ જોતો હતો. આ એટ ધ ઓલ્ડ ફોર્ટ આ પણ થાય છે પ્લેસ અથવા તો ડિસ્ક્રાઇબિંગ લોકેશન. તો આ થયા તમારા આજના ટોપિક્સ. દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો આ ટોપિક્સ લખી દેવાના થશે. બીજી બાબત કે આ જ આઈડેન્ટિફાઈ ફંક્શન્સનો હજી પાર્ટ 2 આગળ જોયું. પાર્ટ 1 હતું, પાર્ટ 2 બાકી હે મેરે દોસ્ત. એ પાર્ટ 2 આપણે જોઈએ નેક્સ્ટ વિડીયોમાં. પણ આ બધા જ ટોપિકને તમારે પહેલા યાદ કરી લેવાના થશે. નમસ્કાર, જય હિન્દ.